સપ્તર્ષિ શાળા સંકુલ થકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 10 ભાગ 3 વિષયની વાત કરવાની છે। તો ચાલો બાળકો હવે સ્વાધ્યાય 10.1 પ્રશ્ન 4 ની વાત કરીએ। તો એમાં તમને કીધેલું છે કે એક વર્તુળ દોરો। હું લખી દઉં છું રકમ, એક વર્તુળ દોરો, વર્તુળના સમતલમાં આવેલી કોઈ એક રેખાને સમાંતર હોય, એક રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો। અને જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી છેદિકા હોય, તેમાં કીધું છે કે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય, એક શું હોય? વર્તુળનો સ્પર્શક, એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા હોય, તો આ પ્રમાણે આપણને સૂચના આપેલી છે। તો સાંભળો વિદ્યાર્થી મિત્રો, તમે કઈ રીતે આ આકૃતિ ડ્રો કરશો? તો કે જુઓ, સૌપ્રથમ એક વર્તુળ દોરવાનું છે। તો અહીંયા હું પેનથી દોરું છું, તમારે પાકી બુકની અંદર લખતી સમયે પેન્સિલથી દોરવાનું થશે। જુઓ, અહીંયા એક હું વર્તુળ દોરી દઉં છું। આ હવે તમને એમ કીધું છે કે વર્તુળના સમતલમાં આવેલી કોઈ એક રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરવાની છે। એટલે વર્તુળના સમતલની અંદર આપેલી હશે, એટલે કે આ વર્તુળ પર નહીં, વર્તુળના સમતલમાં, એટલે કે વર્તુળ જે સમતલમાં છે ત્યાં એક રેખા દોરવાની થાય। તો આપણે એક રેખા દાખલા તરીકે આ વર્તુળ જે સમતલની અંદર છે એ સમતલમાં દોરી દઈએ। દાખલા તરીકે આ રેખાનું નામ આપણે આપી દઈએ L। હવે આ રેખા જે છે, જે વર્તુળ જે સમતલમાં આપેલું છે, એટલે કે દાખલા તરીકે હું આ વર્તુળ છે, આ જે કાંઈ સમતલમાં લઉં છું, દાખલા તરીકે સમજો કે આ એક સમતલ થાય, તો જે સમતલમાં વર્તુળ છે તે જ સમતલમાં એક રેખા દોરેલી છે। હવે એમાં બીજી બે રેખાઓ દોરવાની છે કે જેમાં એક વર્તુળનો સ્પર્શક હોય, એટલે કે દાખલા તરીકે હું આ રેખા દોરી દઉં, આ શું થઈ ગયો છે? વર્તુળનો સ્પર્શક, એટલે આ રેખાનું નામ આપી દઉં છું M। આ રેખા હતી આપણી L, અને બીજું એક છે દોરવાની છે છેદિકા, આ છેદિકા દોરી દીધી, છેદિકાનું નામ આપી દઉં છું N। તો જુઓ, આપણને જે પ્રકારે સવાલ પૂછેલો છે એ પ્રમાણે દોરી દીધું। એક વર્તુળ દોરો, વર્તુળના સમતલમાં આવેલી કોઈ એક રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા। તો આપણે જુઓ, એક વર્તુળ છે, આ વર્તુળ દોરી, એક રેખા દોરી દીધી, અને ત્યાર પછી આપણે એક દોર્યો છે એ સ્પર્શક છે, અને આ બીજું શું છે? એની છેદિકા। તો ખ્યાલ આવી ગયો? તો આપણે લખી દઈએ કે અહીં રેખા L ને સમાંતર આવેલી રેખાઓ M અને N છે, ખ્યાલ આવે છે? આ દાખલા તરીકે અહીંયા સ્પર્શક છે તે P બિંદુમાં છેદે છે, અને અહીંયા દાખલા તરીકે બિંદુ વર્તુળ છેદિકા છે તે વર્તુળને A અને B બિંદુમાં છેદે છે। તો આપણે લખી દઈએ કે રેખા MA આપેલ વર્તુળને P બિંદુમાં સ્પર્શતો સ્પર્શક છે। રેખા MA વર્તુળને P બિંદુમાં સ્પર્શતો સ્પર્શક છે, તથા રેખા NA વર્તુળને A અને B બિંદુમાં છેદતી છેદિકા છે। ખ્યાલ આવી ગયો? આપણને જે પ્રશ્ન 4 ની વાત કરી હતી, પ્રશ્ન 4 ની અંદર આ પ્રકાર તમને સવાલ આપેલો હતો
તો એ પ્રમાણે આપણે આકૃતિ દોરી દીધી. હવે આપણે આગળ વાત કરીએ. હવે આપણે બાળકો સ્વાધ્યાય 10.2ની વાત કરીએ. તો લખી દઈએ સ્વાધ્યાય 10.2. હવે સ્વાધ્યાય 10.2ની અંદર તમને પહેલો પ્રશ્ન છે તે MCQ આપેલો છે. એટલે પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ તો પહેલા પ્રશ્નની અંદર જે આપણને MCQ આપેલું છે એની અંદર લખેલું છે કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. આપણે લખી દઈએ બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર છે. આપણે લખી દઈએ વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે એવું તમને કીધેલું છે. અહીંયા તમને ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 7 સેમી, બીજો ઓપ્શન બી તમને આપેલો છે 12 સેમી, ત્રીજો ઓપ્શન તમને આપેલો છે 15 સેમી અને ચોથો એટલે કે ડી ઓપ્શન આપેલો છે 24.5 સેન્ટીમીટર. તો જુઓ, આ તમારે MCQ સોલ્વ કરવો હશે તો તમે કઈ રીતે કરશો? સૌપ્રથમ આપણે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર આપી દીધેલી છે. એટલે આપણે સૌપ્રથમ એક અહીંયા આકૃતિ તૈયાર કરી દઈએ કે સમજી લો કે દાખલા તરીકે આ વર્તુળ છે, આના બહારના ભાગમાં કોઈ બિંદુ Q છે. હવે અહીંયાથી એક સ્પર્શક દોરીએ. ખ્યાલ આવે છે? અહીંયાથી આપણે શું કરી દીધું? એક સ્પર્શક દોરી દીધો અને આપણને ખાલી બિંદુ Q માંથી સ્પર્શક દોરેલો છે એટલું જ ખબર છે. તથા તમને ખબર છે કે કેન્દ્રથી સ્પર્શક વચ્ચેનું અંતર કેટલું છે તે. તો અહીંયા જુઓ તો અહીંયા કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ જાય છે. આપણે અહીંયા રેડી આ કાટખૂણો બનશે કે નહીં? વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા એકબીજાને કેવી હશે? લંબ હોય એટલે અહીંયા 90 અંશનો ખૂણો બને. હવે દાખલા તરીકે આપણે અહીંયા નામ આપી દઈએ O કેન્દ્રિત વર્તુળ લઈ લઈએ અને અહીંયા નાખી દો કે સ્પર્શક છે તે P બિંદુમાં સ્પર્શે છે. તમને જે કાંઈ વસ્તુઓ આપેલી છે તે તમારે લખવાની થશે. હવે જુઓ કઈ કઈ વસ્તુઓ તમને આપેલી છે. તમને એમ કીધેલું છે કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. એટલે આ આપણું માપ 24 સેન્ટીમીટર થાય. વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેમી આપેલું છે એટલે આ આપણું અંતર કેટલું થશે? 25 સેમી થશે. અને ત્યાર પછી તમારે વર્તુળની ત્રિજ્યા ગોતવાની. એટલે OP એ તમારી વર્તુળની ત્રિજ્યા થઈ. એટલે કે તમે જુઓ તો અહીંયા આપણે લખી શકીશું કે ત્રિકોણ લખીએ ત્રિકોણ OPQ માં માપખૂણો P બરાબર 90 અંશ હોવાથી શું લખી શકશું આપણે? પાયથાગોરસ પ્રમેય અનુસાર શું લખાશે? કર્ણનો વર્ગ. કર્ણ એટલે શું થશે? OQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર લખાશે. OQ સ્ક્વેર એટલે કેટલો થશે? 25 નો વર્ગ બરાબર OP સ્ક્વેર એટલે કેટલું છે એ આપણે ગોતવાનું છે. એ ત્રિજ્યા છે આપણી. PQ સ્ક્વેર બરાબર કેટલું લખશો તમે? 24 નો વર્ગ લખશો. તો ચાલો હવે આગળ વાત કરીએ. 25 નો વર્ગ કેટલો થશે? 625 બરાબર OP સ્ક્વેર પ્લસ તમારે શું લખવું પડશે? 24 નો વર્ગ કેટલો થાય? 576. તો હવે અહીંયા હું બાજુમાં ગણતરી કરી દઉં છું. OP સ્ક્વેરને હું સૂત્રનો કરતા બનાવું તો કઈ રીતે લખાશે? 625 માઇનસ 576 લખાશે. એટલે કે OP સ્ક્વેર બરાબર આપણને કેટલું મળશે? 49. તેથી OP બરાબર કેટલું આવશે? 7 સેન્ટીમીટર. OP એટલે શું હતી? વર્તુળની ત્રિજ્યા. તો આપણે વર્તુળની ત્રિજ્યા કેટલી લખશું? 7 સેન્ટીમીટર લખશું. ખ્યાલ આવી ગયો? એટલે આપણે કયો વિકલ્પ સાચો આવશે? એ વિકલ્પ. એટલે આપણો જવાબ જે એ વિકલ્પ છે તે સાચો છે. સમજાઈ ગયું? હવે ત્યાર પછી આપણે બીજા MCQ ની વાત કરીએ. ચાલો જુઓ, બીજા MCQ ની અંદર તમને એક આકૃતિ સૌપ્રથમ આપેલી છે. એ આકૃતિ આપણે અહીંયા સાઈડ પર દોરી દઈએ. આકૃતિ કંઈક આ પ્રકારે તમને આપેલી છે. એક વર્તુળ આપેલો છે અને ત્યાર પછી તેના કેન્દ્રને અનુલક્ષીને આ પ્રકારે દાખલા તરીકે બે ત્રિજ્યાઓ છે અને
અહીંયા એક દાખલા તરીકે સમજી લો કે એક બહારનું બિંદુ કોઈ આપેલું છે. બહારનું બિંદુ આપેલું છે આપણને ટી. આ બિંદુનું માપ આપણને આપેલું છે પી. આ કેન્દ્ર ઓ. આ બિંદુ આપેલું છે ક્યુ. અહીંયા પી ઓ ક્યુનું માપ તમને આપેલું છે 110°. તો વાત કરીએ રકમની અંદર, તો તમને કહે છે કે આપેલ આકૃતિમાં જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો, એટલે કે ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણા POQ બરાબર 110 બને તેવા સ્પર્શકો હોય તો ખૂણો PTQ બરાબર ખાલી જગ્યા છે. PTQ ગોતવાનો છે, એટલે PTQ એટલે આવડા ખૂણો તમારે ગોતવાનો થશે. તો જો એના ઓપ્શન આપેલા છે, પહેલો ઓપ્શન એ આપેલો છે 60°, બી ઓપ્શન તમને આપેલો છે 70°, સી ઓપ્શન તમને આપેલો છે 80° અને ડી ઓપ્શન તમને આપેલો છે 90°. તો કઈ રીતે હવે તમે અહીં આગળ દાખલો ગણશો? તો જુઓ, આ એક ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. આપણે વાત કરી દઈએ કે ચતુષ્કોણ આપણે POQT ની વાત કરીએ તો ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થશે. તો આપણે વ્યવસ્થિત રીતે જાણીએ છીએ. આપણે સૌપ્રથમ લખીએ કે અહીં ચતુષ્કોણ POQT માટે શું લખી શકાશે? ખૂણો P પ્લસ ખૂણો O પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો T બરાબર 360 લખાય. ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો આવતો હતો? 360 આવતો હતો. રેડી? ખૂણા P નું માપ કેટલું આવશે? ખૂણો P એટલે જો આ વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક કેટલા અંશનો ખૂણો બનાવે? 90°. એટલે ખૂણા P નું માપ કેટલું આવશે? 90°. ખૂણા O નું માપ તમને ખબર જ છે 110 આપેલું છે. ત્યાર પછી આનું માપ કેટલું આવશે? ખૂણા Q નું માપ. ખૂણો Q પણ છે વર્તુળનો સ્પર્શક અને ત્રિજ્યા સાથે જોડાયેલો ખૂણો છે, એટલે ન્યા માપ કેટલું આવશે? 90. આપણે ખૂણા T નું માપ મેળવવાનું થાય, બરાબર લખી દઈએ 360. તો જવાબ કેટલો આવશે? 90 કેટલા થશે? 180. 180 પ્લસ 110 તમારે કરવાના થાય, એટલે કેટલા થાય? 290 થશે. એટલે કે 290 પ્લસ ખૂણો T બરાબર 360 લખી શકશું. ખૂણા T ને સૂત્રનો કરતા બનાવીએ તો 360 માઇનસ કેટલા આવશે? 290. તો ખૂણા T નું માપ આપણને કેટલું મળશે? 70°. ખૂણો T એટલે કયો લખી શકાશે? ખૂણો PTQ બરાબર 70° થઈ ગયો. ચાલો, આમાં તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે દાખલો છે તે આગળ ગણ્યો. તો હવે બાળકો, આગળના દાખલાઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.